કોઈ છોકરાની જિંદગી બરબાદ કરવી તારા માટે આટલું જ હતું? આ દુનિયામાં, આ ભારત દેશમાં કોઈ એવો કાનૂન જ નથી જે બોયઝ માટે બનેલો હોય કે સાચો વ્યક્તિ જઈને ન્યાય જાય અને એની જે બી વસ્તુ છે રજૂ કરે તો એના પાછળ જે બી કાર્યવાહી થવાની હોય એ થાય. કોઈ એવો કાનૂન જ નથી આ દુનિયામાં કે આ ભારત દેશમાં. મારે મોદીજીને કહેવું છે કે કોઈ એવો કાનૂન બનાવો જ્યાં છોકરાને મરીને પ્રૂફ ન કરવું પડે કે એ વ્યક્તિ સાચો હતો. તમે પોલીસ સ્ટેશને જાય, અમે એમ કે આવું છે એટલે 5 ભાઈઓ ઊભા થઈ જાય એના, આવું છે આમ છે, છોકરીને હેરાન કરે છે, બરાબર. પણ એ 5 ભાઈઓ બધા શું કામ તારી પાસે ઊભા થઈ તને ખબર છે? નથી ખબર. આ કળિયુગ છે અને આ કળિયુગમાં પ્રૂફ થઈ ગયું બધું. મારી જોડે આવું જ થયું છે. જયારે હું પોલીસ સ્ટેશનમાં ગયો, હું સાચો હતો, મારા ઉપર ખોટી કમ્પ્લેન કરીને મને અંદર કરાવ્યો. મેં કમ્પ્લેન બી કરી હતી પોલીસ સ્ટેશનમાં. કોઈ એટલે કોઈ ઇન્સાફ નહીં. પોલીસ દ્વારા ફોન કરે, આ લોકો આવે નહીં, જવાબ દેવા બી ન આવે. કંટાળીને મેં એ કમ્પ્લેન બધાના કહેવાથી, જે મને ધમકાવતા હતા એના કહેવાથી મેં પાછી લઈ લીધી. એક ટાઈમ તો એવો હતો, રાતના સૂતા હતા ગયા એ વર્ષે, એનો પગ ભાંગ્યો ને ત્યારે, તો અમારા ઝઘડો થયો તો રાતના કોકને બોલાવતી હતી. મેં કીધું તું રહેવા દે, અહીંયા આ બધું નહીં કહેશ, નથી કેવું મારે, બધું નથી કેવું. મારું મર્ડર કરાવવાની વાત કરતી, તારું મર્ડર કરાવી નાખું, તારા ફેમિલીને આમ કરાવી નાખું, ધમકીઓ મારે, બીજા પાસે મરાવે. હું સહન નથી કર્યું. મેં તારું એક વસ્તુ કે મેં શું સહન નથી કર્યું? ગારું. હું એવો માણસ હતો કોઈ દિવસ છે ને ગારું ન બોલતો. આ જે કોલર રહ્યું ને, આ કોલર આજ દી સુધી મેં મારા બાપનું નાક નીચે નથી ઝૂકવા દીધું. વ્હાઈટ કોલરે ફરતો. કોઈ દિવસ મારા ઉપર કોઈ વ્યક્તિ આવીને એમ કહે ને કે આ વ્યક્તિ આવો છે, બરાબર, તો હું મરું ને તે પછી મારી જે અસ્થિ છે ને એ ગટરમાં નાખી દેજો.